ચારોમાં આગળ વધીએ વાવથરા જિલ્લામાં બ્રાઉન હેરોઇન ઝડપાયું છે। વાહન ચેકિંગ દરમિયાન આ બ્રાઉન હેરોઇન ઝડપી પાડવામાં આવ્યું છે। 2 લાખના મુદ્દામાલ સાથે 4 આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વાવથરા જિલ્લાના ગુજરાત રાજસ્થાન બોર્ડર નજીકથી વાહન ચેકિંગ જ્યારે કરવામાં આવી રહ્યું હતું, માદક પદાર્થ ઝડપાવાનો સિલસિલો યથાવત છે। બ્રાઉન હેરોઇન ઝડપી પાડવામાં આવ્યું છે। થરાદ પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન બ્રાઉન હેરોઇન મળી આવ્યું છે। તારીખ 5ના રોજ ફરજ પરના જે કર્મચારી હતા તેઓ સાંચોર તરફથી આવતા 2 વાહનો શંકાસ્પદ હાલતમાં મળી આવેલા, જેની ઉપર 4 ઇસમો સવાર હતા। તેમની પાસેથી માદક પદાર્થનો જથ્થો મળી આવતા એનડીપીએસ લગતનું રેડનું આયોજન કરવામાં આવેલું, જેમાં એફએસએલ અને સરકારી પંચો રૂબરૂ ઝડપી તપાસ કરતા તેઓની પાસેથી બ્રાઉન શુગર કે જે સ્મેક કહેવાય છે તે 5.81 ગ્રામનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો અને જેની કિંમત છે 1,16,200 અને ટોટલ મુદ્દામાલ 2,36,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી 5 ઇસમો વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે।